ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે રસોડામાં લઈને આવી ગયા છીએ। ચાલો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ। આજની આપણી રેસીપીનું નામ છે સરસ મજાના બ્રેડ પકોડા બનાવવાના છે મિત્રો। તો તમે પૂરેપૂરી રેસીપી જોજો। જેના માટે આપણે બટેકા બાફીને તૈયાર કરી લીધેલા છે, કોથમીર છે, આદુ મરચાંની ચટણી તૈયાર કરેલી છે। સરસ મજાનો પહેલાં મસાલો તૈયાર કરશું, તેમજ બેસનનું ખીરું પણ આપણે તૈયાર કરી લીધેલું છે, બ્રેડ છે। તો ચાલો મિત્રો, હવે સૌપ્રથમ આપણે બટેકાને સરસ રીતે ચૂંદીને મસાલો તૈયાર કરી લઈએ। થોડીક ખાંડ ઉમેરી દઈએ, થોડીક હળદર, લાલ મરચું, ધાણા જીરું તેમજ ગરમ મસાલો પણ થોડોક ઉમેરશું મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, થોડુંક લીંબુ પણ અંદર ઉમેરશું। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો બ્રેડ પકોડા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે મિત્રો। ચાલો મિત્રો, સરસ રીતે હવે આપણે બ્રેડની અંદર મસાલો ભરીને તૈયાર કરી લઈએ પકોડા। ત્યાર પછી આપણે તેલ પણ આપણું ગરમ થઈ જાય એટલે સરસ રીતે પકોડા બનાવવાની શરૂઆત કરશું મિત્રો। ગરમ ગરમ લાઈવ પકોડા બનાવવાના છે મિત્રો। ચાલો, તો બધી જ બ્રેડની અંદર આ રીતે મસાલો ભરીને પ્રથમ આપણે પકોડાને તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તો હવે આપણે પકોડા તળવાની શરૂઆત કરીએ। ચાલો મિત્રો, આપણા સરસ મજાના પકોડા તૈયાર થઈ ગયા છે। ગરમ ગરમ લાઈવ પકોડા તૈયાર છે મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાના આપણા પકોડા ગરમ ગરમ તૈયાર થઈ ગયા છે મિત્રો। બ્રેડ પકોડા તમે પણ આવા બનાવીને જમજો મિત્રો, કારણ કે બજાર કરતાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બનતા હોય છે, તેમજ સસ્તા પણ બને છે। તમે જોઈ રહ્યા છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા બ્રેડ પકોડા તૈયાર છે મિત્રો। તો તેને ખાવાની ખૂબ જ મજા આવે, તમે પણ બનાવજો। તો ચાલો મિત્રો, કેવી લાગી આપણી આ રેસીપી ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તેમજ તમારા મિત્ર મંડળમાં વિડીયો મોકલજો મિત્રો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।